નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે અત્રે ગામ ભીલ, તાલુકો વડોદરા, જિલ્લો વડોદરા, ત્યાં આપણે રીંગણના ખેતરમાં અત્યારે આવેલા છે અને આપણી સાથે આ રીંગણના ખેડૂત છે. તો આપણે આની અંદર શું શું ટ્રીટમેન્ટ કરેલી છે તે વિશે આપણે માહિતી પૂછીશું. તો આપનું નામ? ગિરીશભાઈ પટેલ. મોટેથી બોલો. ગિરીશભાઈ પટેલ. ગિરીશભાઈ પટેલ. તમારો ફોન નંબર? 9824714900. અચ્છા, હવે ગિરીશભાઈ, આ રીંગણ છે એની અંદર આપણે ખાતરના રૂપમાં તમે શું આપેલું છે? ખાતરના રૂપમાં ધરતી રત્નમ આપેલું છે. અમે ગઈ સાલથી વાપરે છે, લગભગ 2 વર્ષથી કન્ટિન્યુ અમે વાપરીએ છીએ. હવે ધરતી રત્નમ તમે રીંગણ સિવાય તમે બીજા અન્ય કયા પાકમાં વાપરેલું છે? બીજી મકાઈ છે તો મકાઈમાં વાપરીએ છીએ. મકાઈમાં હવે મકાઈમાં આ વર્ષે વાપરેલું છે તમે? તો બહુ ફર્સ્ટ ક્લાસ મકાઈ છે. તો તમને આ ધરતી રત્ન રીંગણમાં કેવા લાગ્યા? પહેલા વાળે જ ખર્ચાની બહાર. હા, એટલે હવે ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ છે. તો અને એનાથી રોગ પણ ઓછા આવે છે. મકાઈમાં તો એક જ સ્પ્રે કર્યો છે, અત્યાર સુધી મકાઈ પાકી જશે, દોરા લાગી ગયા છે. તો મિત્રો, આપણે ધરતી રત્નમ વાપર્યા પછી મકાઈમાં એમને અત્યાર સુધીમાં ફક્ત ને ફક્ત એક છંટકાવ કર્યો છે. એટલે એમના માનવા મુજબ કે આ ખાતર નાખ્યા પછી રોગ પ્રતિકારક શક્તિ ઘણી જ સારી રહે છે, જેથી છંટકાવ તમારા ઓછા થઈ જશે. ઓછા ખર્ચે તમે કોઈ પણ પાક પકવી શકશો. તો આ તમે રીંગણ પણ જોઈ શકો આ છો. મહિના પહેલા સ્પ્રે મારેલો છે. આ મહિના પહેલા, આની અંદર ખાતર નાખ્યા પછી 1 મહિના પહેલાનો સ્પ્રે છે. હજુ સુધી બીજો છંટકાવ લીધેલો નથી. અત્યારે આપણે કેટલા રીંગણ નીકળ્યા આની અંદરથી? અત્યારે 135 જબલા. 100 કેટલા વીઘા ખેતર છે? 6 વીઘા. હજુ એનું બાકી છે બધું. 6 વીઘાની અંદર અત્યારે એમને 135 જબલાની વીણી કરેલી છે અને હજુ એમને લગભગ 50% જેવું ખેતર બાકી છે. તો મિત્રો, આપ એનું ઉત્પાદન જોઈ શકો છો, એની ક્વોલિટી જોઈ શકો છો. બીજું જે તમે જુઓ કે ખેતરની જે પ્રત અને પોત બેવ એટલી સુધરેલી છે. તમે જુઓ, જમીન ઉપર અત્યારે તમને લીલ બાજેલી દેખાશે. આ ઓર્ગેનિક ખાતરનું પરિણામ છે. તો તમે જોઈ શકશો. તો ગિરીશભાઈ, તમે ખેડૂતોને ભલામણ કરશો આ ખાતર વાપરવાની? આ જ વપરાય. એમાં યુરિયા મળતું નહીં, કાલાવાલા કરવાના. એના કરતાં તો આ સારામાં સારું છે. બીજા કોઈ ખાતરની જરૂર નહીં. તો મિત્રો, હવે આપણે ગિરીશભાઈનો ખૂબ આભાર માનીશું કે 2 વર્ષથી આપણને ખૂબ સારો સહકાર આપે છે અને રિઝલ્ટ માટે વારંવાર આપણને આવી રીતે ખેતરે બોલાવીને સારું એવું માર્ગદર્શન મળે એ રીતે આપણે કામ કરીએ છીએ. તો ગિરીશભાઈનો આભાર.